જ્યારે પણ તમે લારી ઉપર ચોળાફળી ખાવા જાઓ ત્યારે એની ચટણી ખાતા હોઈએ ત્યારે મનમાં એક સવાલ આવે કે આ કઈ રીતે બનાવતા હશે. તો ચાલો એ જ ચટણીની રેસીપી હું તમારી સાથે આજે શેર કરું. 3 ચમચી જેટલું બેસન લઈ લઈએ. તમે તમારી જે પ્રમાણે જેટલી બનાવવાની હોય એ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો. હવે થોડું થોડું પાણી ઉમેરી લમ્સ ના રહે એ રીતનું બેટર તૈયાર કરીશું. આ રીતનું એક પતલું બેટર તૈયાર કરવાનું છે. ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે, એમાં આપણે આ બેટર ઉમેરી દઈશું. આપણે એક મિક્સર ચાલી લીધું છે, એમાં લીલા ધાણા ઉમેરી દઈશું, થોડા ફુદીનાના પાન ઉમેરી દઈશું, આદુ ઉમેરી દઈશું, તીખા લીલા મરચાં ઉમેરી દઈશું, એક લીંબુનો રસ ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું સંચળ ઉમેરી દઈશું. હવે પાણી ઉમેરી અને અધકચરી પેસ્ટ બનાવવાની છે. આ રીતની પેસ્ટ બનાવવાની છે. હવે આ પેસ્ટને આપણે બેસનવાળું જે બેટર છે એમાં ઉમેરી દઈએ. હવે સરસ રીતે મિક્સ કરી અને 5 મિનિટ સુધી આને ઉકાળી લઈએ. આપણે સર્વિંગ બાઉલમાં ચટણીને કાઢી લીધી છે. લારી પર એકદમ ચિલ્ડ મળે છે ચટણી, તો આપણે પણ એક બરફનો ટુકડો મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી ચટણી સાથે ચોળાફળીને એન્જોય કરીએ. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.